કદાચ છે. સીતાજી લગ્ન કરીને જ્યારે રઘુકુળમાં આવ્યા, સોનાના દાગીનાઓથી લદાયેલા હતા, શૃંગાર કરેલા હતા, સાંજનું ટાણું હતું, એક પછી એક દાગીનાઓ કાઢી રહ્યા હતા. અને આજ સીતાજીના મનમાં થયું કે આવ દુનિયામાં સુખીમાં સુખી હોય તો હું એકમાત્ર સીતા છું, હું એક સીતા છું. પણ એ જ સીતાજી સોનાના દાગીનાઓથી લદાયેલી મહારાજ જનક અને સુનૈનાજીની લાડલી દીકરી, દશરથ અને કૌશલ્યાના ઘરની પુત્રવધુ, ભગવાન રામ જેવા પ્રેમાળ પુરુષની પત્ની એક રાત્રિ ગઈને ત્યાં તો સવારમાં જંગલમાં ઉપડી ગઈ છે. જેને કાર્પેટથી નીચે પગ નથી મૂક્યો, જેને કાકરો કોને કહેવાય એ ખબર નથી, કાંટો કોને કહેવાય એ ખબર નથી. આવી સીતાજી પોતાના પતિની સાથે 13 વર્ષ સુધી જંગલમાં રહી છે. 14મા વર્ષે રાવણ અપહરણ કરી ગયા છે. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થયું છે. ભગવાન રામજી સીતાજીને લઈને પાછા આવ્યા છે, અયોધ્યાના રાજા થયા છે. માંડ 6 મહિના ગયા. કેટલા? 6 મહિના. સુખના 6 મહિના ગયા ને. અને એક એવો આક્ષેપ ભગવાનના કાને સંભળાયો. સવારમાં ભગવાન રામજીએ લખનને કહ્યું કે લખન, આ સીતાને રથમાં બેસાડી અને જંગલમાં મૂકી આવો. અને એ સીતા જંગલમાં ગયા. એક ઋષિના આશ્રમમાં 2 બાળકોને જન્મ દીધો. અને એ વાલ્મીકી મહર્ષિ જ્યારે સીતાના માથા ઉપર હાથ મૂકીને એમ કહેતા કે બેટા ચિંતા ન કરીશ, ત્યારે સીતાજી એવું કહેતા કે હા ગુરુ, મારે શું ચિંતા હોય? રામ જેવો ધણી હોય અને રામની કૃપાએ કરી અને આવા લવ અને કુશ જેવા 2 દીકરાઓ હોય, હવે મારે શું તકલીફ હોય? પણ રામાયણ લખી રહી છે કે જે સીતા પરણીને આવી, સોનાના હાર પહેરીને આવી હતી, અનેક શૃંગારો કરીને આવી હતી, એ જ સીતા નાના નાના બંને દીકરાઓનો જન્મ થયો ને ત્યારે એને પહેરાવવા માટે એની પાસે લંગોટ નહોતી. વિચાર તો કરો, નાના નાના દીકરાઓને પહેરાવવા માટે એ સીતાજી પાસે લંગોટ નહોતી. હું આજ આપ સૌને વિનંતી કરું છું કે તમારી યુવાન 20 વર્ષની દીકરીને સાસરીએ વળાવતી વખતે રામાયણનું દાન આપીને એમ કહેજો કે બેટા એક રાવણને યાદ રાખજે અને એક સીતાને યાદ રાખજે. જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે ને તો જીવનને સાચવી લેજે, જીવનને સાચવી લેજે. સંસાર છે, ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે. ભગવાન રામ જેવા રામ જો નક્કી ન કરી શકતા હોય કે આવતીકાલે સવારે મારે અયોધ્યાના નાથ બનવાનું છે કે મારે જંગલમાં જવાનું છે, સમર્થમાં સમર્થ પુરુષ જો પોતાનું ધાર્યું ન કરી શકતો હોય તો હું અને તમે તો સામાન્ય છીએ. રામને જન્મ આપી શકે એવા દશરથ
સારી અયોધ્યા જેને મહારાજ દશરથ કહીને બોલાવે, એ જ મહારાજ દશરથ પોતાનું ધાર્યું જો ન કરી શકતા હોય તો ક્યારેક મારા ને તમારા જીવનમાં પરિસ્થિતિ બદલાઈ જાય, સંજોગ બદલાઈ જાય, સમય બદલાઈ જાય તો સમજણ રાખજો, ધીરજ રાખજો. આ રામાયણનો અર્થ છે. બસ સંસારના માર્ગમાં જે માણસ ત્યાગ કરી શકે, જે માણસ સમર્પણ કરી શકે, જે માણસ પોતાના સંબંધમાં વિશ્વાસ રાખી શકે, એ જ માણસ પોતાના જીવનમાં સુખી બને છે. હે પરીક્ષિત, મહારાજ દશરથના ઘરે આજ સુધી એક પણ બાળક નહોતું. આજ એક સાથે ચાર બાળકોના જન્મ થયા છે. કેટલાય વર્ષોથી અયોધ્યાનું એ રાજમહેલ નાનકડા બાળકના રડવાના અવાજની રાહ જોઈ રહ્યો હતો. આજ એ જ અયોધ્યા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચાર સૂર્ય વંશમાં ભગવાન સૂર્યનારાયણની કૃપાએ કરી અને આજ સારી એ પૃથ્વી ઉપર સાક્ષાત જો કોઈ ભગવાન બિરાજતા હોય તો એ સૂર્યનારાયણ ભગવાન છે. કોઈ પણ દેવને પ્રસન્ન કરવા પણ સવારમાં ઉઠી અને ભગવાન સૂર્યની ઉપાસના કાયમ કરવી. સાક્ષાત દેવ બિરાજે છે. બે હાથ જોડી અને ભગવાન સૂર્યને પ્રણામ કરવા. જે કુળમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નજી પ્રગટ થયા છે. ભગવાનનું રૂપ મંગલ છે, ભગવાનનું રૂપ મંગલ છે, ભગવાનની અયોધ્યા મંગલ છે. અને આ રામની મંગલ કથાઓ જે કોઈ સાંભળે ને એના જીવનું કલ્યાણ થાય છે. મંગલ ભવન મંગલહારી, મંગલ ભવન મંગલહારી, દ્રવંશુ દશરથ અજીર બિહારી, દ્રવંશુ દશરથ અજીર બિહારી, મંગલ ભવન મંગલહારી, મંગલ ભવન મંગલહારી. ભગવાન રામનું જીવન મંગલ છે, રામાયણ મંગલ છે. આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું અમંગલ હોય, આ રામાયણનું ગાન કરવાથી આપણા જીવનનું કોઈ પણ અમંગલ હોય ને એ મંગલ બની જાય છે. આજ મારી આપ સૌને પ્રાર્થના છે કે તમને જે કંઈ આવડતું હોય ને આ રામાયણની સાથે સાથે ગાજો. મંગલ ભવન મંગલહારી, મંગલ ભવન મંગલહારી, દ્રવંશુ દશરથ અજીર બિહારી, દ્રવંશુ દશરથ અજીર બિહારી, મંગલ ભવન મંગલહારી, મંગલ ભવન મંગલહારી, દ્રવંશુ દશરથ